બિલાડી જો કેટલી છે, ઓહો બધી જોડ. ચોટીલા છે, ઘણા ખરા ભાઈઓના મેસેજ આવેલા છે કે ચોટીલા આવો તો કહેજો. જોવાનું તો અમારે છે, તમને ખબર હશે. અને એટલો મેલો થઈ ગયો છે મિત્રો, હાવ એટલે બોલો હું યાત્રા લઈ જવું છે કે આ તો ઘણી ખરી યાત્રા મેં તમને કીધું કે દ્વારકાધીશ મારા કલેજા, કેમ છો મોજમાં મિત્રો? ઓફકોર્સ મોજમાં. આજનો વ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે. આઈ થિંક 9:30 જેવું થઈ ગયું છે મિત્રો. બહુ મોડા ઉભા થયા છે. એક બીજા ઉતારી ગયા હતા મિત્રો. રોકાણ પાછળ એક મંદિર હતું શનિદેવનું. તમે રોકાણ હતા, કઈક ગામનું નામ હતું, કઈ નાની સાઈડ એવું કઈક નામ હતું. નીકળી ગયા છે અત્યારે સવારે ઉપર થઈ ગયો છે ને મિત્ર. અહીંથી ચોટીલા 220 કિલોમીટર છે. જે ચોટીલા છે, ઘણા ખરા ભાઈઓના મેસેજ આવેલા છે કે ચોટીલા આવો તો કહેજો. હા મિત્રો, ચોક્કસ ક્યારે પહોંચવાની છે ઓલમોસ્ટ જે અમે 5-6 દિવસમાં પહોંચી જવાના છે. ક્યારે અને ફિક્સ ટાઈમ હું તમને પછી કહી દે. કાલે મિત્રો આપણે હજી આગળ આજનો ટાર્ગેટ છે 40 કિલોમીટર. જોઈ મિત્રો આજના દિવસે કેવા લોકો મળે છે, શું થાય છે, એટલું કહેવાનું છે. ખાલી બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મિત્રો બોચાસન પહોંચી ગયા છીએ. આ જો મિત્રો જમવાનો પાર્ટ છે. જે મિત્રો અત્યારે છે ને 1 વાગ્યો આવ્યો છે. ઓકે ચાલો મિત્રો જમી લઈએ, થોડોક આરામ કરીએ, કેમ કે ફોનમાં થોડું ચાર્જિંગ નથી, પાવર બેંકમાં હાવ ખાલી છે. પેલા માટે વાંધો, ચાલો બધું ફૂલ કરી લઈએ. આજ મસ્ત જમવાનું છે. કાલ તો બહુ મસ્ત હતું, આજે છે જમવાનું. ઓકે બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો. ખાઈ પીને પછી આપણે વિચારીએ કે આને આગળ ક્યાં રોકાવું કે ન રોકાવું. ફાઇનલી મિત્રો 2 વાગી ગયા છે. કલાક જેવો આરામ કર્યો અહીંયા બોચાસન મંદિરે. જમવાનું શું વાત કરો, એક નંબર જમવાનું તો બહુ મસ્ત, મોહનદાર જેવું. હવે ચાલો જઈએ આગળ. જોઈએ કેટલા કિલોમીટર ચાલે છે, 10 કિલોમીટર 15 કિલોમીટર જે કઈ કિલોમીટર ચાલાતો હશે તો ચાલશું. આજે કશા મજા આવી ગઈ જમવાનું. જે ઘાસ રાત્રે એટલું મસ્ત જમવાનું, આજે પણ એટલું મસ્ત જમવાનું, બહુ મસ્ત છે. હવે ચાલો જઈએ. કલાક જેવો આરામ થઈ ગયો છે. પાવર બેંક અને ફોન ચાર્જિંગ થઈ ગયો છે. ધીમે ધીમે હરો હાલીએ. હવે મિત્રો દ્વારકાધીશે સાચી પરીક્ષા ચાલુ કરી છે. રગડા આવે છે. અલા યુપી બિહાર જેવું મેં કર્યું છે. મિત્રો અત્યારે 3 વાગ્યા છે. ગરમી એટલી છે ને કે ના પૂછો વાત. હવે મેન સાચી પરીક્ષા અમારે ચાલુ થઈ છે. અને પાછો એક બીજો રસ્તો ગોતી ગામડાનો. અને ગરમીમાં પાણી બહુ આવે છે ને. બીજી એક વાત, જ્યાંથી દ્વારકા જાય છે કોઈ પણ ભાઈઓ કે બહેનો કે સંઘમાં ગમે એટલા માણસ તો રાત્રે ચાલવાનો ટારો. રાત્રે હાલતા નહીં, બપોરે હાલો અને સવારે વહેલો વાથો 5 વાગે ચાલુ કરો હાલવાનું. અને રાત્રે 5-6 વાગે એટલે ગમે ત્યાં રોકાઈ જાવ. જો કે મિત્રો તડકો એવો છે કે ના પછી વાત કરીએ. ધીમે ધીમે ચાલીએ છીએ પાણી પીતા પીતા. હવે અહીંથી જોઈએ આગળ કે 5-10 કિલોમીટર આગળ પછી કયું મંદિર છે, ગઢલમ છે. ઓકે મિત્રો વાગી ગયા છે 6 અને ધીમે ધીમે ચાલીએ છીએ હાઈવે ઉપર. હવેથી મિત્રો મેન હાઈવે રહે અમારો, રોડ ટુ રોડ, હાઈવે ટુ હાઈવે. એટલું હેઠ લગે કે દ્વારકા સુધી આસ્તા હાઈવે. હાલ તમારો જે છે તારાપુર ચોકડી, જે આમ ત્યાંથી ઘણી દૂર છે, પણ રસ્તામાં અહીંથી 2 કિલોમીટર પંપ વિચાર્યું છે મંદિર જે રાત રોકાવાનું છે. અને હા, જે કોઈ ભાઈઓ કહેતા કે મારે તમને મળવું છે આમ તેમ મેસેજ કરતા, તો જોઈએ મિત્રો કાલ તો અમે બપોરે સુધીમાં તારાપુર ચોકડી પહોંચી જવાના છીએ. એટલે તમે બ્લોગ જોતા હોત તો કદાચ અમે પોગી પણ ગયા હોય બપોરે કદાચ. એટલે આવજો મળીએ, કંઈક વધારે અમને આનંદ થાય કે આવે કોક છે આવડો, અમે વધારે મજા આવે. આવજો, પ્રેમ આપજો. ચાલો ધીમે ધીમે દ્વારકાધીશનું નામ લઈને આગળ વધીએ સેફટીની સાથે. ઓકે મિત્રો, અમે છે ને જો આ પટ્ટી છે ને હાવ અંદર ધૂળમાં હાલે. ધૂળમાં એટલે શું જોવાનું તો અમારે છે, તમને ખબર હશે. અને એટલો મેલો થઈ ગયો છે મિત્રો, હાવ એટલે હાવ મેલો એ વાત જવા દો. વ્હાઈટ ને આખો બ્લેક સોનો થઈ ગયો, બ્લેક. એમાં પાયજામા ખાલી એક જ છે અને એક વ્હાઈટ પેન્ટ. આ 2 વસ્તુ જ લેવો છું. એટલે વિચાર કરો, હવે કંઈક જોવું પડશે. ઓકે ફાઇનલી મિત્રો 7 વાગી ગયા છે ને પહોંચી ગયા છે. મંદિર છે મિત્રો, રોકાણા છીએ. આવી મિત્રો જગ્યા છે, સામાન મૂક્યો છે. રાત્રે શું જમવાનું છે એ કહી દે મિત્રો. આજે છે આપણા રોહિતભાઈનો બર્થડે. હેપી બર્થડે રોહિતભાઈ. જીવનમાં ખૂબ આગળ વધો અને એક યાત્રાને હજારો યાત્રા કરો. બિઝનેસમાં આગળ વધો, પોતાનું ફ્યુચર બનાવો અને લગ્ન પહેલા યાત્રા બધી પૂરી થાય મહાદેવને પ્રાર્થના. લગ્ન પછી કાંઈ નહીં થાય. એ યાત્રા વેસ્ટ કર્યો છે મિત્રો. આજનો લોકો કંટાળી ગયા છે, મજા નહીં આવે બરાબર. કારણ કે અમે તમને આખો દી બતાવ્યો છે. અમે હાલતા આખો દી હવે ઉભા છે, હલવા મળ્યા, રાત્રે થઈ ગયા. હા મિત્રો આવી છે, અહીંયા છે ને આવે 3 બિલાડી છે, 3 ને 4 છે. ઓકે બહુ મસ્ત આશ્રમ છે. રાત્રે શું જમવાના છે એ તમે કહી દેવાના છે. ઓકે મિત્રો 4 બિલાડી નહીં, ખાલી બિલાડી જો કેટલી છે, ઓહો બધી જોરદાર. લીધેલી લાગે હે, બધી પારેલી છે. બટકોની ભરે ના આવે કોઈ. ઓહો બાકી મસ્ત છે.
ફાઇનલી મારા કલેજા મસ્ત જમી કરીને ઊભા થઈ ગયા છે મિત્રો. હાલ તો અત્યારે છે ને તારા ઉપર હાઈવે છે મિત્રો, આ મંદિર છે ને રોકાણે છે. કાલ સવારે વહેલા ઊભા થઈને આપણે જે પદયાત્રા ચાલુ કરી નાખો મિત્રો. આપણી સાથે જે આ નવો મિત્ર બોલો હું યાત્રામાં લઈ જવું છે કે આવતો ઘણી ખરી યાત્રા મેં તમને કીધું કે કોઈ ડોગને લેવા કે નહીં. તમે કહેજો કે સાથે લેવું છે કે બાકી છે બહુ મસ્ત. આપણે સાથી મિત્ર આવા એક ને 7 બિલાડી છે, 7 કે 8 બિલાડી બહુ મસ્ત જે કાલ સવારે બહુ મસ્ત નાખી જગ્યા છે ને બતાવી. કાલનો બ્લોગ જો ભૂલતા ને કમેન્ટમાં જય દ્વારકાધીશ તો પણ ભૂલતા નહીં. બોલો જય દ્વારકાધીશ.